આજે આપણે ડોડાનો સેવડો બનાવવાના છીએ, એમાં ટમેટા નાખવાના છીએ. તો હાલો આપણે શરૂ કરીએ. રાઈ અને જીરું આવી ગયું છે મિત્રો, જોઈ શકો છો તમે. હવે ટમેટા નાખી દીધા છે મિત્રો. જો હવે ખૂબ સારી રીતે હલાવી લેવાનું છે અને થોડીક વાર એમને રાવા દેવાના છે. અને ટમેટા સડી જાય ત્યાં સુધી એમને પાકવા દેવાનું છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે અને પાછું એમને હલાવી લેવાનું છે. થોડી વાર પછી આપણે હલાવતા ટમેટા સડી જાય સારી રીતે, એટલે એમાં ડુંગળી એડ કરવાની છે, ઝીણી કાપેલી. તો જો આપણે ટમેટા સડી ગયા, હવે આ ડુંગળી નાખી દીધી છે, ઝીણી સુધારેલી. મિક્સરમાં નથી કાપેલી મિત્રો, આ કાપેલી છે હાથે સુધારીને. હવે હલાવી દેવાનું છે મિત્રો થોડી વાર અને એમને રાવા દેવાનું છે ત્યાં સુધી ડુંગળી સડી જાય. પછી આપણે હળદર નાખી દેવાની છે એમાં. હવે આને હલાવી લેવાનું છે, ખૂબ સારી રીતે હલાવી લેવાનું છે. જુઓ તમે કલર કેવો બેસી ગયો છે. અને હવે આપણે ડુંગળી પાકી જાય ત્યાં સુધી એમને રાવા દેવાનું છે. અને પછી એમાં આપણે નાખીશું લાલ મરચું. હવે જો આપણે પાકી ગયું છે, મરચું નાખ્યું છે લસણવાળું. હવે આપણે ડોડાના દાણા નાખી દેવાના છે, જો બાફેલા હોય છે, અને ધાણા ઉપરથી નાખી દેવાના છે. તૈયાર છે આપણો સેવડો.